જય કિસાન ખેડૂત મિત્રો, આજે 30 ઓક્ટોબરને અરબી સમુદ્રવાળી સિસ્ટમ હજી પણ યોગ્ય દિશા વિના ઉત્તરમાં જાય અને જાય પશ્ચિમમાં. આજે ગુજરાતથી ગીર સોમનાથથી 350 કિલોમીટર દૂર છે ને આવતી 24 કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રની ઉપર આવી જાય એવી એક શક્યતા દેખાય ને સારા સમાચાર કે હવે સિસ્ટમ નબળી પડતી જાય અને વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળે. તેમજ બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ, જે આગળ આવતું મોન્થા નામનું વાવાઝોડું પણ નબળું પડી ગયું અને અત્યારે સામાન્ય ગતિથી પૂર્વ ભારતમાં ગતિ કરી રહ્યું છે ને અરબી સમુદ્રવાળી સિસ્ટમ મજબૂત ડિપ્રેશન છે, પણ પવનોનું જોર વધારે હોવાથી વરસાદના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસમાં મોટો એક ઘટાડો દેખાઈ રહ્યો છે. તો આવતી 36 કલાક ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ વરસાદમાં મોટો એક ઘટાડો જોવા મળે તો ખાસ તો પશ્ચિમ ગુજરાત, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ તેમજ જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી તેમજ અખાત લાગુ કચ્છના વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત પડી શકે ભારે વરસાદ. ખેડૂત મિત્રો સાવધાન રહેવું. અને હવે સિસ્ટમ ક્રમશઃ નબળી પડી જાય અને વરસાદમાં મોટો ઘટાડો આવે. 1-2 તારીખમાં સૂર્યદેવના દર્શન થાય અને શુદ્ધ શિયાળુ પવન આવી જાય એવી એક શક્યતા ઊભી થઈ.